નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કલમ ન્યૂઝ। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને જજમેન્ટ ડે। ઉમેદવાર દ્વારા પોતાના ટેકેદારોનું અપહરણ થયાનું રટણ। સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી તપાસ। નિલેશ કુંભાણી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશન અરજી કરી હતી। સુરત કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ફરી એક વખત આપને જણાવી દઈએ, સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને જજમેન્ટ ડે। ઉમેદવાર દ્વારા પોતાના ટેકેદારોનું અપહરણ થયાનું રટણ। સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી તપાસ। નિલેશ કુંભાણી દ્વારા ઉમરા પોલીસ સ્ટેશન અરજી કરી હતી। સુરત કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। બ્યુરો રિપોર્ટ કલમ ન્યૂઝ રમેશ સત્યની સાથે। मीडिया के साथ धक्का मुक्की क्यों की गई? मीडिया धक्का मुक्की क्यों की गई? सर जवाब दीजिए ना, डीसीपी है क्या? इस तरह का व्यवहार क्यों कर रहे हैं? सरकार ने आदेश दिया आपको, आप बताइए सरकार ने आदेश दिया आपको, मीडिया को क्यों अटकाया? खाली मीडिया को अभी जस्ट नीचे आया हूँ, ऊपर से आवाज सुन के आया हूँ। ये बारोट साहब बताइए, बारोट साहब आप बताइए। अरे प्लीज અત્યારે आप बताइए सर, सर क्यों सर बारोट साहब मीडिया साथे गैरवर्तन, मीडिया साथे धक्का मुक्कीનું કારણ इस प्रकार से लोगों को धक्का लगाकर भगाती है। कितना डीसीपी बारोट साहब जवाब मीडिया साथे धक्का मुक्कीનું કારણ ચલો હું હમણાં કરાવું છું, હમણાં કરાવું किस तरह से પોલીસ દાદાગીરી કેમ કરે છે મીડિયા ये सर मीडिया साथे धक्का मुक्की કેમ? डीसीपी बारोट साहब जवाब दीजिए। આપની હાજરીમાં बारोट साहब जवाब दीजिए ना। આ રીતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મીડિયા સાથે જે ગેરવર્તન કર્યું છે તેને લઈને પણ એક આક્રોશ છે જે बारोट साहब जवाब दीजिए। ये सर बैरिकेडिंग क्यों की गई है बारोट साहब? सर बताइए ना, क्या वजह है? પછી કરી દી સાહેબ આપશે પછી આપશે નીચે જ છું ભાઈ, અહીંયા પેલો માર દો ને, પેલો બોર્ડ માર દો કલેક્ટર ઓફિસ નું। આ પોલીસ સ્ટેશન નથી ભાઈ, આ પોલીસ સ્ટેશન નથી। અહીંયા બોર્ડ મારી દો હોય તો સંજયભાઈ